વાત કરીએ હવે અમદાવાદની. અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કરનો વિરોધ અને પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. કામકાજથી અળગા રહી 3 દિવસ હડતાળનું આયોજન છે. સરદારબાગ પાસે મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ એકઠી થઈ 3000 મહિલાઓએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યો. 7 મહિના પહેલા હાઈકોર્ટે કરેલા હુકમનું પાલન ન થતા મહિલાઓ રોષે ભરાઈ. સરકારે બજેટ ફાળવ્યું હોવા છતાં પગાર વધારો ન થયો હોવાનો આક્ષેપ લગાવ્યો. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠક યોજાઈ છતાં પણ નિરાકરણ ન આવ્યું. તાત્કાલિક પગાર વધારા સહિતની માંગ સંતોષવા માંગ થઈ છે. માંગણી નહીં સંતોષાય તો વિધાનસભા ઘેરાવાની ચીમકી આપી છે. વિરોધ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સરદારબાગ ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ જે અત્યારે એકઠી થઈ છે અને વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને કેન્દ્ર અને ગુજરાત સરકારે જે આંગણવાડી બહેનોને જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હુકમ તાત્કાલિક કરવામાં આવ્યો હતો, જે મામલે વિરોધ કરવામાં આવ્યો છે અને સૂત્રોચ્ચાર સાથે જે અત્યારે તેઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેમનો જે પગાર જે છે ભથ્થું તે 10,000 છે તે વધારવાની જે હુકમ હાઈકોર્ટે કર્યો હતો, પરંતુ તેમ છતાં બી કોઈ પણ પ્રકારના પગલાં નહીં લેવાતા મહિલાઓ વિરોધ કરતા જોવા મળી રહી છે. ખાસ તો આટલી મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શું માંગ છે તમારી? અમારી સરકાર જોડે શરૂઆતથી જ માંગો રહેલી છે, પણ સરકારે અત્યાર સુધી કોઈ પણ ધ્યાન ધર્યું નથી. એટલે અમે નક્કી કરેલું છે કે 3 દિવસ સુધી અત્યારે અમે હડતાળ સ્ટ્રાઇક ઉપર કામથી અળગા રહીશું. પણ છતાં જો સરકાર નિર્ણય નહીં લે અને અમારી સાથે બેઠક નહીં યોજે તો અમે આગામી દિવસ અમારું યુનિયન જે કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. અત્યારે એક રોષ છે. કેવી પરિસ્થિતિમાં આંગણવાડી મહિલાઓ જીવતી હોય છે જેના કારણે આટલા મોટા પ્રમાણમાં વિરોધ કરવો પડે છે? અમે અહિંસાના માર્ગે ચાલવા વાળા, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા વાળા વ્યક્તિઓ છીએ અને અમે ખૂબ જ શાંતિપૂર્વક લગભગ 5 તારીખથી લઈને 17 તારીખ સુધી ફક્ત ઓનલાઈન કામગીરીથી અડગા રહ્યા છીએ. અમને એમ હતું કે સરકાર અમારી સાથે બેઠક કરશે, પણ અમારા યુનિયન સાથે કોઈ પણ પ્રકારની બેઠક કરી નથી અને આખરે અમે કંટાળીને આજે સંપૂર્ણપણે આંગણવાડીઓને તાળા મારીને બેસી ગયા છે. અને જ્યાં સુધી સરકાર અમારી સાથે બેઠક નહીં કરે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી ઉભા થવાના નથી. અમારી સ્ટ્રાઇકને બંધ કરવાના નથી. અને બીજું છે કે અમે આ વખતે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાના છીએ. સરકારે અમારી હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો પણ અમલવારી કરવી જ પડશે. કેટલી મહિલાઓ અત્યારે હાલ વિરોધમાં અત્યારે હાજર છે? ગુજરાત રાજ્ય તરફથી જોઈએ તો લગભગ 1 લાખ આંગણવાડી કર્મચારી ટોટલ છે. એમાંથી લગભગ 80 થી 85,000 આજે આંગણવાડીઓ વર્કર હેલ્પર જોડાયેલી છે. એટલે લગભગ ટોટલી આંગણવાડીઓમાં ગુજરાત રાજ્યમાં આંગણવાડીમાં તાળા લાગેલા જ છે. અચ્છા, જોયું અત્યારે હાલ એક વિરોધ પ્રદર્શન અત્યારે મહિલાઓનો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારનો વિરોધ સતત વધી રહ્યો છે, તેઓની જે ચીમકી છે કે તેઓ વિધાનસભામાં પણ જઈને વિરોધ કરશે. અન્ય મહિલાઓ પણ છે આપણી સાથે છે, તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ તો તેઓ અત્યારે હાલ સવારથી આવી ગયા છો ઘરથી. કેવી સ્થિતિમાં શું માંગ છે? અમારે પગાર વધારાની માંગ છે અને કાયમી કરવાની માંગ છે. અમારી પગાર વધારાની માંગ છે. મહિલાઓને એક આક્રોશ છે. ખાસ તો જે પ્રકારે હાઈકોર્ટના હુકમ બાદ અત્યારે એક વિરોધ જોવા મળી રહ્યો છે. કેવી પરિસ્થિતિ છે મહિલાઓની? ક્યાં સુધીનો વિરોધ છે? મહિલાઓની પરિસ્થિતિ તમે જોવો છો. સરકારે બહેનોનો રોડ ઉપર લાઈન મૂકી દીધી છે. એ જ મોદી સાહેબ જયારે અમદાવાદમાં હતા ત્યારે અમને એવું કહેતા હતા કે બહેનો એક 5 રૂપિયાનું પોસ્ટકાર્ડ લખજો, હું દોડતો આવી જઈશ. અત્યારે મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે, અમારું કશું જ સાંભળતા નથી. અને હાઈકોર્ટે હુકમ આપ્યો હતો કે આ બહેનોને તમારે મિનિમમ વેજીસ એટલે 24,800 અને હેલ્પર બેન તો ફક્ત 500 રૂપિયા, 5,000 રૂપિયા કોઈનું ઘર ચાલે? તો એ બહેનોને 20,000 કીધું હતું, પણ 7 મહિના થયા. સરકારે એનું કોઈ જ અમને વેતનમાં વધારો આપ્યો નથી અને એમને 31,000 કરોડ રૂપિયા અમારા વેતન માટે ફાળવ્યા છે, તો પણ એનું કોઈ પણ સ્પષ્ટીકરણ સરકાર કરતી નથી. અને બીજું કે અમે બાળકોને જે નાસ્તો આપીએ છીએ એનો ચાર્જ કેટલો? મિનિમમ ₹1.30 તો તમે કોઈ બાળકને ₹1.30 ભરપેટ આપી શકો? એટલે અને ₹2.80 તો એમાં અમે શું કરીએ? અને એ બી અમારા 2-3 મહિને આવે. તો ખરેખર આ જે કુપોષિત બાળકો, જે આપણા બાળકો છે, એની ખરેખર બહેનોના જ ચિંતા છે. બાકી સરકારને એ બાળકોની પણ ચિંતા નથી. જો એ બાળકોની ચિંતા હોત તો એ વેતનમાં પણ અમારો વધારો કર્યો હોત. તમારો અત્યારે પગાર કેટલો છે? કેટલાની માંગ છે? આટલા પગારમાં તમારી પરિસ્થિતિ કેવી રીતના, જે બાળકોની કેવી રીતના તમે સંભાળો છો? અમારો અત્યારે પગાર 10,000 છે. હવે 10,000